શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો ઘડિયાળમાં 7 થઈ ગયા છે ને 7 વાગે જો બધું કામ કરીને હું ફ્રી થઈ ગઈ છું. અને કાલે તો જો ગયા હતા મારા મમ્મીને સાંજે યાત્રામાં જવું હતું એટલે મૂકવા માટે, ત્યાંથી મોડા તો આવ્યા તો સવારમાં વહેલું ઉઠીને બધું કામ કરી નાખ્યું છે. અને મારી મિસુ આજ તો વહેલી ઉઠી ગઈ છે, કેમ કે એને જવાનું છે સમર કેમ્પમાં, એટલે એને ક્યાંક જવાનું હોય એટલે તો વહેલી જ ઉઠી જાય. પહેલો દિવસ છે, હવે કાલથી તો મજા આવશે તો જાહે. એનું તો મિસુબેનનું તો અમારું એવું હોય. અને મારા ફઈ જો હજી તો રોકાણા છે, તો એ સવારમાં ઉઠીને વાડીએ ગયા છે. કે આજનો દિવસ હું છું ને તો હું ભેંસ ધોઈ દઉં એમ, એટલે એ સવારમાં હમણાં વાડીએ આવી ગયા છે. તો હમણાં ભેંસ ધોઈને આવતા રહીએ. અને મારા મિસુબેને જોઈને હમણાં વાહન આવે એમ છે એની રાહ જોવે છે, એટલે કમ્પ્લીટ તૈયાર થઈ અને બેસી ગઈ છે કે હમણાં મારું વાહન આવે ને એટલે હું જવા જ. પહેલો દિવસ છે ને એટલે બહુ ઉતાવળ છે એને. હા, મારા મિસુબેન જો રેડી થઈ ગયા છે. અત્યારમાં હમણાં તો બહુ મોડી ઉઠતી ને એટલે બહુ આળસ ચડે છે કા. પણ બેન જો રેડી થઈ ગયા છે સમર કેમ્પમાં જવા માટે. અને અમારા ભાઈને તો જો 10મું છે એટલે વેકેશન ખુલી ગયું છે, તો ભાઈને જવાનું હોય એટલે બધાય છે ને વહેલા ઉઠીને પછી હા એ રમવા જાય, એટલે જ મજા આવે છે કે મમ્મી માન્ય રમવા જવાનું છે. ચાલો એનું વાહન આવે એટલે મિસુબેન જાય. હા, તો જો અત્યારે ઘડિયાળમાં 8 થઈ ગયા છે. અને મારા બેનને તો જો એનું વાહન આવી ગયું તો એ આવી ગઈ છે. મારા ભાઈ જો તૈયાર થઈ ગયા છે તો હમણાં નીકળી જાય. અને મારે જો આ સાથિયા કરવાના હતા એટલે મેં સાથિયા કરી દીધા. કે આપણા ઘરના કોઈ વડીલ કે એવું જાત્રામાં જાય તો અમારે ત્યાં ગામડામાં એવો રિવાજ છે કે આપણે સાથિયા કરવાના. એમ તો એક જો મેં દરવાજા પાસે કર્યો ને કાયા કર્યો, રોજ બધે સાથિયા કરવાના. પછી કાલ ફળિયામાં 2 કરીશ, પછી એમ કરતાં દરવાજે પછી દરવાજાની બહાર કરવાના. એમ રોજે એક બબે સાથિયા કરતું જવાનું. એમ તો આજે જો મેં આજનો સાથિયો છે ને કરી દીધો છે કે ચોખા છે ને એમાં કંકુ નાખીને આપણે રોજે રોજ સાથિયા કરી નાખવાના છે. અને અમારા ગામડામાં તો એવું જ હોય. તમારે કોઈને એવું હોય કે નહીં કોમેન્ટમાં કહેજો. તો ચાલો હવે સાથિયાને એવું થઈ ગયું, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. અને હવે આપણે બીજા કામે વળગી જાય, કેમ કે કપડાને એવું તો બધું બાકી છે. તો હાલો એ બધું કામ કરવા માટે. તો જો અમારે આ બીજા ભાઈ જ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. હા, અને અમે જો અહીં પૂરી બનાવી નાખી છે. અને પૂરી જો આટલી બધી બનાવી રાખી. ને જો મમરી એક તરવાની બાકી છે ને તો મમરી તરી નાખું. અને પછી ફ્રૂટ સલાડ ને એવું તો મગાવી લીધું છે, જો ઘરે નથી બનાવ્યું. અને અત્યારે જો અહીંયા પૂરી ને એવું બનાવી લીધું ને તો ફૂલ ગરમી થઈ ગઈ છે, કેમ કે હજી તો કેટલા 11:15 થયા છે. પણ ગરમી તો 9 થાય ને એટલી બધી ગરમી થવા માંડે છે કાપવી. હા, તો અમે જો આ બધા મહેમાન આવ્યા છે ને તો બધું બનાવી નાખ્યું જમવાનું. અને પછી બધું બની જાય એટલે જમી લઈએ. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો ઘડિયાળમાં 10 થઈ ગયા છે. અને આજે બધું કામ કરીને ફ્રી થઈ ગયા. મોડો 10 વાગે છે એટલે બ્લોગ ચાલુ કર્યો છે. અને અમારા બેન જો સમર કેમ્પમાંથી આવી ગયા છે કા. બેનને સવારે જવાનું હોય 7:15, 9:30 થાય ને તો અમારા બેન છે ને એ આવી જાય છે કા. બેનને કોઈ આખો દિવસ રાખે જ મજા આવી જાય. વેકેશન પડ્યું ને એટલા ટાઈમ ત્યાં થાકી ગયા છે કા. હમણાં ખુલી જાય 8 તારીખે. અરે તો મજા આવી જાય. મિસુ મને ખુલી જાય ને તો કા. હે, તો અમારી બેન જો 2 કલાક માટે જ સમર કેમ્પમાં જાય છે. ત્યાંથી તને શું આપ્યું તો કે બુક મળી એક સમર યોગ કેમ્પની અને એને ટોપી મળી. હા, એવું આપ્યું. રોજ જ્યુસ આપે છે કા. અને યોગ ને એવું બધું કરાવે છે. જ્યુસ આપે, બદામ શેક આપ્યું. હા, તો મિસુબેન ને મજા જ આવે ને એવું હોય તો કેમ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. જો અત્યારે 9 થઈ ગયા છે ત્યારે વિડીયો ચાલુ કર્યો. 9 નથી થયા ઘડિયાળમાં. 9:30 તો તું આવી છો. અને હું સમર કેમ્પમાં થઈ ને તો હું કાલે મારો પહેલો દિવસ હતો. ચવી કેપ આપીશ. ક્યાં કેપમાં શું લખેલું છે આ બાજુ જોજે. હા, સમર કેમ્પ યોગ. સમર યોગ કેમ્પ 2026. હા, એવી કેપ આવીશ ને બુક આવીશ. બુક બહુ મસ્ત છે મિસુની કા. યોગ એટલે 7 થી 15 વર્ષના બાળકો યોગ અને આમ અલગ બધા યોગનું ને એવું બધું લખેલું હોય. સરસ બધું જો યોગ કેવી રીતે કે યોગ થાય એવું બધું. એટલે મસ્ત મિસુબેન ને બુક આપી છે. અને અત્યારે બેન આવીને જો સ્કેટિંગ પહેરી લીધા, સ્કેટિંગ કરવા માંડીશ કા. ચાલો અમને ને શીખવાડ્યું તો આજે એને આવી રીતના પહેલા હે ને ઊંચું થવાનું, પછી એને કમરે હાથ રાખવાનું ને ઊંચું કરી નાખવાનું. હા, સજીને મિસુબેન ને એવું બધું શીખવાડે એટલે મિસુબેન ને મજા આવે કા. ને આજે આપણે જો સાથિયા કરી નાખ્યા છે. કાલ તો આપણે દરવાજે ને અહીંયા ઓસરીમાં ને એમ કર્યા હતા. અને આજે જો એક અહીંયા ને એક અહીંયા 2 આપણે સાથિયા છે ને એ કરી નાખ્યા છે. અને હવે એમ કરતાં રોજ આપણે એક દરવાજાની બહાર સુધી કે જ્યાં પહોંચીએ ત્યાં કરવાના છે. તો જો અત્યારે ઘડિયાળમાં 7:15 થઈ ગયા છે, સાંજના 7:15. અને અત્યારે જો અહીંયા વાડી આવી ગયા છે.
ટાઢાપોરના એમ, કેમ કે આખો દિવસ તો એટલો સખત તડકો હોય ને તો કંઈ વાડી અવાય એમ જ નથી, એટલો ધૂમ તડકો હોય એમને. પણ અત્યારે તો એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવે ને તો એમ થાય છે કે અહીંયા જ રોકાઈ જાય, એટલો ઠંડો પવન આવે છે. અત્યારે જો અમે આવ્યા ઠંડો પર થઈ ગયો ને એટલે રાવણા ઉતારવા હતા ને તો થોડાક રાવણા ઉતારી લઈએ. અને મારા મગ જો મેં એક દિવસ તો બતાવ્યા હતા, અને મગ જો અડધું પાર્યું છે ને તો મેં કરી અને ઓલા પીલી નાખ્યા છે, અને હજી અડધામાં પાથરા પડ્યા છે. તો એ કાલથી હવે કામ ચાલુ કરવાનું છે, કેમ કે આ બાજુના વહેલા પાકી ગયા હતા અને પાછળના થોડાક બાકી હતા. એટલે એ જો કાલ તો ઓલા મજૂરને કીધા છે ને ઠેસરે આવે છે, એટલે પછી પીલવાનું કામ ચાલુ કરી દેશું. હવે તો સુકાઈ ગયા 2-3 દિવસે એ વાઢેલા પડ્યા છે. અને હાલો હવે આપણે રાવણા થોડાક ઉતારી લઈએ અને પછી જઈએ ઘરે. તો જો અમે રાવણા ઉતારવા માટે આવી ગયા છીએ, અને તમારા યતુભાઈ ને પ્રિન્સભાઈ ને કા હું યતુ હાય હે દઈ આવી ગયા છે. તો અહીંયા જો હવે મીસુબેનના પપ્પા અમને રાવણા આંબી દે, કેમ કે નીચે પછેડી પાથરીને પછી ઉપરથી ખેરીએ ને તો નીચે ધૂળવાળા ન થઈ જાય, નકર તો નીચેથી ધૂળવાળા થઈ જાય નીચે પડે. એટલે મસ્ત જો લટુર પટુર રાવણો ભર્યો છે આખો, એકદમ કાળા કાળા રાવણા જો મસ્ત મસ્ત. અને મીસુબેન શેરીમાં રમવા ગયા હતા એટલે એને અમે ન લઈ આવ્યા. જો આ પછેડીમાં કેવા સરસ છે રાવણા પડે છે, એટલે ઠંડા પોરના છે ને રાવણા ખાવાની બહુ મજા આવે. મીંડા પટોપટ પડવા જો અમે આટલા બધા રાવણા ખેરી લીધા છે, અને મારા 2 ભાઈઓ થઈને કા થેલીમાં ભરે છે. જો કેટલા બધા, જો કે આમ ઉપરથી ખેરીએ ને તો અંબાઈ તો નહીં, અને ઉપરથી ખેરીએ એટલે ઘણા બધા તો નીચે ખરી જાય છે ને ઘણા બગડે છે એમ. પણ તો જો એટલા ઘણા બધા રાવણા અમે આંબી લીધા એમ કે એટલા તો બસ પાછા આવશું એક દિવસ તો પાછા લઈ જાઉં, એટલા ખૂટી જાય એટલે કાંઈ તો ભાઈ. તો જો આટલા બધા પછડીમાં ખેર્યા હતા ને. હાલો હવે મોડું થઈ ગયું છે, જો વાતાવરણ જોતાં એવું લાગે છે ને એકદમ સાંજ પડી ગઈ છે. તો હવે જઈએ ઘરે. અને મસ્ત જો વાતાવરણ કેવું છે સાંજનું અત્યારે વાડીનું. અત્યારે ઉનાળામાં ખરેખર વાડીએ જ બહુ મજા આવે.